માળિયાહાટીના તાલુકાના ધરમપુર ગામે પાણીની લાઈન નાખવા જેવી નજીવી બાબતે થયેલી જૂથ અથડામણના મામલે માળિયાહાટીના પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી 6 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ધરમપુર ગામે પાણીની લાઈન નાખવા બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું, જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ અથડામણ દરમિયાન 1 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી, જ્યારે 7 જેટલા લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ દાખલ કરાયા હતા. આ સમગ્ર મામલે માળિયાહાટીના પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી અને તેમાં સંડોવાયેલા રામા જસા ખેર, પિયુષ રામા ખેર, મહેશ ધીરુ ખેર, ધીરુ જસા ખેર, હરી જસા ખેર અને અજીત હરી ખેરની ધરપકડ કરવામાં આવી છે. માળિયાહાટીના પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ ડીવી ડાંગર દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને આવકારી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પીઆઈ ડીવી ડાંગરે જણાવ્યું હતું કે આ મામલાનો એક આરોપી હાલમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે અને તેને હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ તેની પણ ધરપકડ કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના.